ક્ષત્રિય નેતા પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। 2 દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતમાં બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। પીટી જાડેજાએ પરસોત્તમ રૂપાલાના નિવેદન ઉપર થયેલા આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સરકાર સામે બાયો ચડાવી હતી। પીટી જાડેજા અનેક વિવાદમાં આવેલા છે, પણ હવે તેમની અટકાયત કરાતા ગુજરાતની રાજનીતિ ગરમાવાની શક્યતા છે, જ્યારે ક્ષત્રિય સમાજ પણ મેદાને ઉતરે તેવી સંભાવનાઓ પ્રબળ દેખાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, રાજકોટ। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।